ગુડ મોર્નિંગ. તો કયું હતું એમ કે ગયા લેક્ચરની અંદર આપણે તમામ પ્રકારની વસ્તુ જોઈ છે કે ભાઈ બ્રિટિશ શાસન ઉપર કેવી રીતના અસર થાય છે, કે ખેતી ઉપર શું અસર થાય છે, તે તમામ પ્રકાર પછી આપણે જોઈએ છે કે ભાઈ નાગરિક લોકો, સામાન્ય લોકો વિદ્રોહ કરે, ખેડૂતોના જે વિદ્રોહ છે, આદિવાસીના જે વિદ્રોહ છે, એ વિદ્રોહના બે પાર્ટ પાડીએ છીએ આપણે. 1857 પહેલાના વિદ્રોહ, 1857 પછીના વિદ્રોહ. 1857 પછીના વિદ્રોહમાં તો તમને ખબર જ છે કે મોસ્ટલી કયા કયા વિદ્રોહો આવે છે. એમાં તો બંગાળાના ભાગલા ને એ બધું આવે છે. પરંતુ જે ખેડૂતો વિદ્રોહ કરે છે, નાગરિકો વિદ્રોહ કરે છે, તમામ પ્રકારના વિદ્રોહોની અંદર ખાલી ને ખાલી આપણે શું યાદ રાખવાનું હોય છે, એ વિદ્રોહ શાના માટે થયો હતો તે, એ વિદ્રોહનું પરિણામ શું આવ્યું તે, અને કઈ જગ્યાએ થયો હતો તે. મોસ્ટલી આટલું પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. તો આપણે આજના લેક્ચરની અંદર જોઈએ છીએ 1857 પહેલાના અને પછીના વિદ્રોહો. ચેપ્ટરનું નામ જ આ છે. તેમાં જોઈએ કે બ્રિટિશ સરકારે પરિવર્તનો કર્યા જેનો ભારતીય પ્રજાના વિભિન્ન વર્ગો પર વિનાશકારી પ્રભાવ પડ્યો. વિભિન્ન વર્ગો મીન્સ નાગરિકો છે, કે ખેડૂતો છે, કે પછી જનજાતીય પ્રજા છે. પરિણામ સ્વરૂપ લોકોએ બ્રિટિશ શાસન વિરુદ્ધ બે સ્વરૂપોમાં પોતાની પ્રતિક્રિયા દર્શાવી. કયા બે સ્વરૂપોમાં? તો સૌ પ્રથમ આવશે જન વિદ્રોહના રૂપમાં. જન એટલે કે નાગરિકોના વિદ્રોહના રૂપમાં. દાખલા તરીકે નાગરિક છે, ખેડૂત છે, જનજાતિ છે. બીજું સામાજિક સાંસ્કૃતિક સુધારણા આંદોલન સ્વરૂપે, એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક સુધારાના આંદોલન કર્યું. મીન્સ સતી પ્રથા દૂર કરવા માટે, કે વિધવા પુનઃલગ્ન દૂર કરવા માટે, અથવા તો તમે જોશો કે એ સમય દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓ વધી ગઈ હતી. લોકો પોતાનો ધર્મ છોડીને અન્ય ધર્મની અંદર જતા હતા. તો એ હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે પણ કેટલાક આંદોલનો જોવા મળે છે. આ પ્રકારના સુધારણા આપણને જોવા મળે છે. તો આવી રીતના બે વસ્તુ થાય છે કે જન વિદ્રોહ અને સામાજિક સાંસ્કૃતિક સુધારણા આંદોલન. સૌ પ્રથમ આવશે નાગરિક વિદ્રોહ. નાગરિક વિદ્રોહમાં શું આવે કે ભાઈ સ્થાયી વ્યવસ્થાથી જમીનદારો જમીનના માલિક બન્યા. ખેડૂતો કર ભરવામાં અસફળ થતા તેમની જમીન જપ્ત કરી નીલામી કરવામાં આવતી. બોલો હવે આ નીલામી કઈ પદ્ધતિ અંતર્ગત જમીનો નીલામ કરવામાં આવતી હતી? ખેતીની ત્રણ પદ્ધતિ જોયા હતા ને, કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી. એમાં પોતાની જમીન નીલામ કરવામાં આવતી હતી. કઈ પદ્ધતિની અંદર? ત્રણમાંથી જવાબ છે ઓપ્શન 3 જ આપે, 4 પણ નહીં આપે. બોલો કઈ પદ્ધતિ અંતર્ગત તેમની જમીન નીલામ કરવામાં આવતી હતી? બોલો. કાયમી જમાબંધી. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે કાયમી જમાબંધીનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? જમીનનો મહેસૂલ કોણ ઉઘરાવતા હતા? જમીનદારો ઉઘરાવતા હતા. નાના જમીનદારો પાસે જો મહેસૂલ આપવાની શક્તિ ન હોય તો એની જમીન નીલામ કરવામાં આવતી હતી, હરાજી કરવામાં આવતી હતી. ગયા લેક્ચરમાં મેં કહ્યું હતું. એ જમીન ખરીદતું કોણ? તો કે મોટા અને શ્રીમંત જમીનદારો તેમની જમીન ખરીદી લેતા હતા. હવે આ બેને કહ્યું હતું રૈયતવારી. તો રૈયતવારીમાં શું હોય? તો કે ખાલી ને ખાલી ખેડૂત. રૈયતવારીમાં ખેડૂત હોય. રૈયતવારીમાં આપણે સમજ્યા હતા કે રૈયતવારી પદ્ધતિમાં શું હતું? તો કે ખેડૂત જો પોતે કર વસૂલ ન કરી શકે તો તેની જમીન ભાડા પટ્ટે આપી દેવાની. ઓકે, ડન. જ્યારે મહાલવાડીમાં તો એવું હતું જ ના. મહાલવાડીમાં શું હતું? ભાઈ ગામનો મુખી, તો કે ગામડાની જમીન છે કે ગામનો વિસ્તાર છે એની માપણી કરી દેવામાં આવતી અને પહેલાથી જ નક્કી કરી દેવા માટે આ ગામની અંદર આટલો પાક થાય છે. તો સરકાર એટલે કે બ્રિટિશ સરકાર કહી દે કે ભાઈ તમારા ગામની આટલી જમીન છે, એમાંથી તમને આટલો પાક થાય છે, તો તમારે અમને આટલું મહેસૂલ આપી દેવાનું. પછી એ ગામમાંથી એટલું મહેસૂલ ભેગું કરવાની જવાબદારી ગામના મુખીની કે મહાલની હોવાથી તેને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. ઓકે, આટલે સુધી ડન. આ પ્રક્રિયાથી જૂના જમીનદારો અને નાના શાસકો પાયમાલ થયા. શોષિત વર્ગ એકઠો થઈ જમીનદારો વિરુદ્ધ વિદ્રોહ કર્યા હતા. આવું કામ થયું એટલે શોષિત વર્ગ જે હતા, નાના જમીનદારો હતા, જેમની જમીન છીનવાઈ ગઈ હતી, તેવા લોકોએ ભેગા થઈને વિદ્રોહ કરવાનું સ્ટાર્ટ કર્યું. તેમાં સૌ પ્રથમ વિદ્રોહ છે ફકીર સંન્યાસી વિદ્રોહ. ફકીર સંન્યાસી વિદ્રોહ છે. જોઈએ હવે એમાં શું છે.
1757 થી બંગાળના બ્રિટિશ શાસનની સ્થાપના સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા મોટે પાયે દમન અને લૂંટ કરવામાં આવી હતી. 1757 કઈ યુદ્ધ આવશે? પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની સ્થાપના કરી અને દમન અને લૂંટ શરૂ કરી. આ ઉપરાંત અંગ્રેજો દ્વારા ધાર્મિક તીર્થયાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મેં કહ્યું તેમ કે હાલ તમે લખવાનું રાખજો, તમને યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. કયો વિદ્રોહ સૌપ્રથમ આપણે જોઈ રહ્યા છે? ફકીર સંન્યાસી વિદ્રોહ. કેમ થયો હતો? ધાર્મિક તીર્થયાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો માટે. તેના લીધે હિન્દુ સંન્યાસી રોષે ભરાયા અને વિદ્રોહ પર ઉતરી ગયા હતા. પહેલું સેન્ટેન્સ શું આવશે? કેમ થયો હતો? તો કે ધાર્મિક તીર્થયાત્રા પર કર લગાવ્યો માટે અથવા તો એમના પર પ્રતિબંધ લગાવ્યો માટે. તો બે પ્રખ્યાત નેતા હતા. એમના પ્રખ્યાત નેતાઓ ખાસ પૂછાય છે, યાદ રાખજો, ભવાની પાઠક અને દેવી ચૌધરાણી. બે પ્રખ્યાત નેતા હતા. કયા બે નેતા હતા? ભવાની પાઠક અને દેવી ચૌધરાણી. ઓકે, ડન. ભયાનક દુષ્કાળની પરિસ્થિતિ અને તીર્થ સ્થળો પર લગાવવામાં આવેલી યાત્રા કરના પરિણામે અહીંની પ્રજા ત્રસ્ત થઈ હતી. જે તે ટાઈમે બંગાળની અંદર એક બાજુ તો દુષ્કાળ પડ્યો હતો, એક બાજુ તીર્થ સ્થળો પર કર લગાવ્યો હતો વધારે પ્રમાણમાં, એટલે ત્યાંની પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી, ત્રાહિમામ થઈ ગઈ હતી. તેના વિરોધ સ્વરૂપ સંન્યાસી અને ફકીરો દ્વારા, સંન્યાસી અને ફકીરો, તમને ખબર છે કે પેલું જોલી લઈને ફરતા હોય એવા લોકો, અત્યારે હાલ આપણે સંન્યાસી લોકો, તમને ખબર છે બાવા જેને કહીએ છીએ ને, એ પ્રકારના સંન્યાસી હોય છે. કંપનીના કારખાનાઓ અને ખજાનાની કોઠીઓ પર લૂંટ ચલાવવામાં આવી. આ લોકોએ શું કામ કર્યું હતું? તે કે કારખાનાઓ અને કોઠી પર લૂંટ ચલાવી હતી. પૈસાદાર વર્ગ તેમજ સરકારી અધિકારીઓ અનાજના ભંડારો અને ખજાનાઓ લૂંટ્યા હતા. આ લોકોએ બહારવટિયા જેવું કામ કર્યું હતું. પોતે સંન્યાસી બની ગયા હતા, ફકીર બની ગયા હતા, પરંતુ પૈસા કેવી રીતના ભેગા કરવા? તો કે કંપની સરકારના કારખાનાઓમાં બધા લૂંટ ચલાવી. જોડે જોડે જે ધનવાનો હતા, જે પૈસાદાર વર્ગ હતા, તેમના ઘરમાં પણ તેમને લૂંટફાટ ચલાવી હતી. અંગ્રેજોએ આંદોલનકારીઓને દબાવવા માટે મોટા દમનનો સહારો લીધો હતો. સંન્યાસી વિદ્રોહનો મોસ્ટ આઈએમપી છે. સંન્યાસી વિદ્રોહને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય પોતાની આનંદ મઠ નવલકથામાં ઉલ્લેખ કર્યો છે. સંન્યાસી વિદ્રોહનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? કઈ નોવેલમાં જોવા મળે છે? તો આનંદ મઠ નામની નોવેલ. કોણે લખેલી છે આનંદ મઠ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ઓકે, આનંદ મઠમાં શું લખાયેલું છે? વંદે માતરમ. ઓકે, ડન. આ વિદ્રોહ ઉપરથી આપણને શું જાણવા મળ્યું? પહેલા તો વિદ્રોહનું નામ શું છે? ફકીર સંન્યાસી વિદ્રોહ એનું નામ છે. કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ફકીરો અને સંન્યાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. કેમ કરવામાં આવ્યો હતો? તો કે ધાર્મિક તીર્થ સ્થળો પર પ્રતિબંધ, તેમના પર વધારાનો કર લગાવવાથી વિદ્રોહ થયો હતો. તેના મુખ્ય નેતા બે કોણ હતા? ભવાની પાઠક અને દેવી ચૌધરાણી આના મુખ્ય નેતા હતા. સંન્યાસી વિદ્રોહનો ઉલ્લેખ કઈ નવલકથામાં જોવા મળે છે? તો આનંદ મઠ. આનંદ મઠ નવલકથા કોણે લખેલી છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હવે જોઈએ આનંદ મઠ નવલકથા વિશે કે આનંદ મઠ નવલકથા શું છે. તો આ એક બંગાળી ભાષાની નવલકથા છે. કેવી નવલકથા છે? બંગાળી ભાષાની નવલકથા છે. રચના કોણે કરેલી છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. તેનું અંગ્રેજીમાં અનુવાદ કરેલું છે જુલિયસ લિપનેર દ્વારા. કયા નામથી અંગ્રેજી અનુવાદ કરેલું છે? ધ સેક્રેડ બ્રધરહુડ. ઓકે, ફરી એકવાર, કઈ ભાષાની નવલકથા? બંગાળી ભાષાની નવલકથા. કોણે લખેલી છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અંગ્રેજી અનુવાદ કોના દ્વારા કરવામાં આવેલું છે? જુલિયસ લિપનેર દ્વારા. કયા નામે કરવામાં આવ્યું છે? ધ સેક્રેડ બ્રધરહુડ. આ એનું અંગ્રેજી અનુવાદ કરેલું છે. ડન આટલે સુધી. આનંદ મઠ નવલકથાની રચના 1772 માં પૂર્ણિયા, દાનાપુર અને
તિરહુતમાં અંગ્રેજ અને મુસ્લિમ રાજ્ય વિરુદ્ધ સંન્યાસીઓના વિદ્રોહની ઘટનાથી પ્રેરિત છે. જે ટાઈમે સંન્યાસી વિદ્રોહ થાય છે એ સંન્યાસી વિદ્રોહનું વર્ણન કરવામાં આવે છે આનંદ મઠ નામની નવલકથામાં. અને તે આનંદ મઠની રચના 1772 ની આસપાસ થાય છે, જેમાં પૂર્ણિયા, દાનાપુર અને તિરહુતના જે અંગ્રેજ અને મુસ્લિમ રાજ્ય વિરુદ્ધ સંન્યાસીઓ જે વિદ્રોહ કરે છે તેના પર પ્રેરિત છે. તદુપરાંત 1770 ના બંગાળ દુષ્કાળનો ઉલ્લેખ પણ આ નવલકથામાં જોવા મળે છે. નવલકથામાં શાનો ઉલ્લેખ છે? બંગાળના દુષ્કાળનો પણ ઉલ્લેખ છે. સાથે સાથે આ નવલકથાના મુખ્ય બે પાત્રો છે મહેન્દ્ર અને કલ્યાણી. કયા પાત્રોના નામ શું છે? મહેન્દ્ર અને કલ્યાણી. નાયક અને નાયિકા છે મહેન્દ્ર અને કલ્યાણી. વંદે માતરમ કવિતાની રચના. વંદે માતરમ કવિતાની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા સંસ્કૃત ભાષામાં કરાયેલ બાદમાં તેઓએ આ કાવ્યનો આનંદ મઠ નવલકથામાં સમાવેશ કરેલો છે. ઓકે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે શું લખેલું છે? વંદે માતરમ. તે સંસ્કૃત ભાષાની અંદર તેમને અનુવાદ પણ કરેલો છે. આ કાવ્યને આનંદ મઠ નવલકથાની અંદર લેવામાં આવ્યું છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું વંદે માતરમ કઈ નવલકથામાં આવેલું છે? તો ક્યાં આવશે? આનંદ મઠ નામની નવલકથામાં. વર્ષ 1896 ની અંદર રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમની બે પંક્તિઓ ગાઈ હતી. કઈ સાલમાં? 1896. રવિન્દ્રનાથ ટાગોર વંદે માતરમની તેમને બે પંક્તિઓ ગાઈ હતી. ડન આટલે સુધી. આનંદ મઠ નામની ફિલ્મ પણ બનેલી છે. ક્યારે બનેલી છે? તો કે 1952 ની અંદર આ ફિલ્મ બનેલી છે. તેને પ્રસારિત કરવામાં આવી હતી. તેના ડાયરેક્ટર હતા હેમેન ગુપ્તા અને પૃથ્વીરાજ કપૂર અને ગીતા બાલી એ તેના મુખ્ય પાત્ર તરીકે જોવા મળેલ છે. આ છે આનંદ મઠ નામની નવલકથાની મૂવી. આવા મૂવી જોવા કે જેથી કરી ઘણી બધી જાણકારી આપણને મૂવીમાંથી આસાનીથી પ્રાપ્ત થઈ જાય છે. ઓકે, ફરીથી ડાયરેક્ટર કોણ? હેમેન ગુપ્તા. હીરો કોણ? પૃથ્વીરાજ કપૂર. હિરોઈન કોણ છે? ગીતા બાલી. ઓકે, પાઈકા વિદ્રોહ 1817. આ વિદ્રોહને પ્રથમ વિદ્રોહ તરીકે ઓળખવામાં આવ્યો હતો. વચ્ચે તમને ખબર છે કે 1857 ના મહાસંગ્રામ જોડે પાઈકા વિદ્રોહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતનો સૌપ્રથમ વિદ્રોહ કોને કહેવામાં આવતો હતો? પાઈકા વિદ્રોહ. આ કરંટ ની અંદર આવ્યું હતું. વર્ષ પહેલા પાઈકા વિદ્રોહ આવ્યું હતું. અને આ પાઈકા વિદ્રોહને પહેલા તમે જોશો કે ચોપડીઓની અંદર આવા કોઈ વિદ્રોહો નહોતા આપતા. ખાલી ને ખાલી 1857 નો મહાસંગ્રામ. અત્યારે હાલ એનસીઆરટી જીસીઆરટી ની અંદર આ વિદ્રોહોનો પણ સમાવેશ કર્યો છે, જેનું નામ છે પાઈકા વિદ્રોહ 1817. શું છે આ પાઈકા વિદ્રોહ? જોઈએ. સ્થળ છે ઓરિસ્સા. ઓરિસ્સાના પારંપરિક સૈનિકોને કહેવામાં આવે છે, જેનું નામ પાઈકા આપેલું છે. પાઈકા કોને કહેવામાં આવે છે? ઓડિશાના પારંપરિક જે સૈનિકો છે તેમને, જેઓ રાજાને યુદ્ધ સમયે સૈનિક તરીકે મદદ કરતા અને શાંતિકાળ દરમિયાન પોલીસ તરીકે કાર્ય કરતા હતા. ઓડિશાના સૈનિકો માટે આપણે એવું કહી શકાય પાઈકા વિદ્રોહ કઈ જગ્યાએ થયેલો હશે? ઓડિશાના સૈનિકો છે તેને પાઈકા તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધની અંદર તે સૈનિક તરીકે કામ કરે છે અને શાંતિના સમયે તે પોલીસ તરીકે કામ કરે છે. 1814 ની અંદર બ્રિટિશ કંપની દ્વારા ખુર્દાના રાજા છે, નામ યાદ રાખજો, પદ પરથી હટાવવામાં આવ્યા અને આ ક્ષેત્રનું શાસન કંપની હેઠળ કરવામાં આવ્યું હતું. 1814 ની અંદર રાજા હતા ખુર્દાના, તેમને હટાવી દીધા અને કંપની હેઠળ આવી ગયું હતું. મહેસૂલ વધારાના કારણે મીઠાના ભાવ મોસ્ટ આઈએમપી છે. પાઈકા વિદ્રોહ કેમ થયો હતો? શાના લીધે થયો હતો? મીઠાના ભાવ એનો કરમાં વધારો થયો હતો તેથી. તથા સ્થાનિક ચલણ સમાપ્ત કરવામાં આવ્યું હતું. મહેસૂલની ચૂકવણી ચાંદીમાં કરવામાં આવી. ઓકે, ડન. કેમ થયો હતો પાઈકા વિદ્રોહ? મહેસૂલ વધારી દીધું, મીઠાના કરની અંદર વધારો કરી દીધો, સ્થાનિક ચલણ છે એને રદ કરીને ચાંદીની અંદર મહેસૂલ આપવાનું તેવું ફરમાન બહાર પાડ્યું. આ બધા કારણોસર વિદ્રોહ કરવાની શરૂઆત થઈ.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં જીપીએસસી માં પૂછાયેલો છે કે કોણ હતા એના નેતા? બક્ષી જગબંધુ વિદ્યાધર. ઓકે, કોણ હતા એના નેતા? બક્ષી જગબંધુ વિદ્યાધર. ખુર્દા રાજ્યની સેનાના સેનાપતિ હતા. બ્રિટિશ કંપનીએ જગબંધુના પૂર્વજોનો કિલ્લો અને તેમની સંપત્તિ બળજબરીપૂર્વક લઈ લીધી હતી. બક્ષી જગબંધુ વિદ્યાધર છે, તેમની જમીન, તેમનો કિલ્લો લઈ લીધો હતો તેમના પૂર્વજોનો, માટે તે વ્યક્તિ પોતે વિદ્રોહ કરવા માટે થયા હતા. આ ઉપરાંત 1817 માં ખોંડ, આ ખોંડ છે એ જનજાતીય લોકો છે, લોકોનો એક સમૂહ ખુર્દા ક્ષેત્રમાં આવી ગયો હતો. ઓકે, ક્ષેત્રનું નામ પણ ખુર્દા જ છે. આ બંનેને કારણે પાયકા નેતાઓએ જગબંધુના નેતૃત્વમાં વિદ્રોહનો પ્રારંભ કર્યો હતો. ખોંડ જાતિના લોકોએ પણ આમાં પોતાનો ફાળો આપેલો છે. તમારે એટલું યાદ રાખવાનું રહે છે. ફરીથી પાયકા વિદ્રોહ ક્યારે થયો છે? 1817ની સાલમાં. કેમ થયો હતો? તો કે રાજાને હટાવી દીધા હતા અને તેનું સ્થાન કોણે લીધું હતું? અંગ્રેજ કંપનીએ લીધું હતું. ત્યારબાદ ખુર્દાના જે રાજા છે ત્યાંના સેનાપતિ તરીકે કોણ કામ કરતા હતા? બક્ષી જગબંધુ વિદ્યાધર. જગબંધુ નામ યાદ રાખશો તો પણ વાંધો નથી, એટલે યાદ રાખજો બક્ષી જગબંધુ. ત્યારબાદ તેમની જોડે જોડે 1817ની અંદર ખોંડ સમુદાય પણ આમની સાથે જોડાઈ ગયો હતો અને આ લોકોએ જે વિદ્રોહ કરે તેને પાયકા વિદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્રોહનો પ્રભાવ ઓડિશાના પુરી, કટક, પીપલી અને અન્ય ગામડાઓમાં જોવા મળે છે. આ વિદ્રોહને ઓડિશાના પૂર્વ સામંતો છે, જમીનદારો છે, સ્થાનિય લોકોનું સમર્થન પ્રાપ્ત થયું હતું, પરંતુ અંગ્રેજોની સુસંગઠિત સેના સામે આ વિદ્રોહ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં, જેના કારણે 1818 પછી આ આંદોલન નિર્બળ બનવા લાગ્યું. વિશેષ મેં તમને કહ્યું હતું તેમ કે 2017માં ભારત સરકાર દ્વારા પાયકા વિદ્રોહના 200 વર્ષ પૂર્ણ થયા હતા. આ અવસર પર 16 પાયકા પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલે કે 2017ની અંદર આ વિદ્રોહના કેટલા વર્ષ પૂરા થયા? 200 વર્ષ પૂરા થાય છે. તેને ચોપડીઓમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે, તે તમને ખબર હશે. ઓકે, ડન. પાયકા વિદ્રોહ. જો વિદ્રોહની અંદર ખાલી ને ખાલી તમારે એના નેતા કેમ થયો હતો તે એ જ વસ્તુ યાદ રાખવાની રહેશે. બાકી ડિટેલ તો તમે જાતે પણ લખી શકો. ઓકે, જાતે કેવી રીતના લખી શકો? તો તમે લખી શકો કે ભાઈ અંગ્રેજોએ માં કહ્યું હતું તેમના પર દમન ગુજાર્યા હતા, તેમના પર અત્યાચાર ગુજાર્યા. જો વિદ્રોહ એટલા માટે થાય કે લોકો પર દમન અને અત્યાચાર ગુજારવામાં આવતા હોય. ઓકે, તમારે એક વસ્તુ યાદ રાખવાની, આમાં મહેસૂલ વધારો કરવામાં આવે તો મીઠા પર કર લાગવામાં આવ્યો હતો, સ્થાનિક જે ચલણ છે એને બંધ કરી ચાંદી બનાવવામાં આવ્યું હતું. આ બધી વસ્તુ તમે યાદ રાખશો તો આસાનીથી તમે બધું લખી શકશો. આમાં કંઈ ગોખવાનું ના હોય, લખવાનું હોય તો લખી શકાય. ત્યારબાદ સેન્ટેન્સ વાઇઝ પૂછાય તો તમને આ રીતના યાદ રાખેલું હોય તો સેન્ટેન્સ પણ યાદ રાખવામાં બહુ મુશ્કેલી પડે નહીં. આસાનીથી તમે એટલું તો નક્કી કરી શકો કે આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું. ઓકે, ક્યારે પણ જ્યારે તમને પ્રશ્ન પૂછાય છે તો 4 સેન્ટેન્સ તમે વાંચો છો તો નીચે ઓપ્શન નહીં વાંચવાના, જલ્દી પહેલા 4 ઓપ્શનને સેટ કરવાના. આમાંથી 4 સેન્ટેન્સ છે, એમાંથી તમને કયા સેન્ટેન્સ આવડે છે? 4 સેન્ટેન્સ આમ મૂકેલા છે, એમાંથી ધારો કે તમને પહેલું સેન્ટેન્સ વાંચ્યું, ખબર છે કે સાચું જ છે, ટીક કરો સાચું. બીજું સેન્ટેન્સ છે વાંચો, વેરી લાગે છે રહેવા દો. ત્રીજું સેન્ટેન્સ છે વાંચો, સાચું છે, સાચું. પહેલું ને ત્રીજું સાચું છે, તમને ખબર જ છે, તો બીજા ને ચોથામાં જ કન્ફ્યુઝન ને. પછી તમારા ઓપ્શન જોવાના, આમાંથી કયો ઓપ્શન સેટ થાય છે. જાતે તો આપણે ડિસાઈડ કરવાનું નથી, ઓપ્શન તો આપેલા જ છે, તો એવી રીતના કરવાનું. કેટલાક લોકો શું કરે, પ્રશ્ન વાંચે, 4 ઓપ્શન, પેલું સેન્ટેન્સ વાંચે, ઓપ્શન વાંચે ને પછી આમ હાથ દઈને બેસી રહે કે હવે શું કરવું. તો શું થાય? કન્ફ્યુઝન ઊભું થાય કે આ આવશે કે નહીં આવે. તમારું માઇન્ડ એટલું બધું બી શાર્પ ના હોય કે 4 સેન્ટેન્સ, એમસી પેલા ઓપ્શન બધું વાંચીને પછી ડિસાઈડ કરી શકે શું સાચું શું ખોટું. તમે જે વાંચો છો લાઈન ટુ લાઈન એને આપણે પ્રિફર કરવાનું. પહેલી લાઈન વાંચીએ સાચી છે કે ખોટી, એવું લાગે ને કે બહુ જ ઈઝી પ્રશ્ન છે તો 2 વાર વાંચવાનું, કેમ કે ઈઝી પ્રશ્નમાં ભૂલ થવાની સંભાવના વધી જાય છે. આપણને એમ થાય છે ને કે બહુ ઈઝી છે તો આપણે ફટાફટ કરવા જઈએ છીએ ને કે લાય આ તો મને આવડે છે ને ફટાફટ ટીક કરો, પણ એમાં જ કંઈક કન્ફ્યુઝન વાળો પોઈન્ટ મૂકી દીધો હોય છે એની જગ્યાએ નથી, તો પછી ભૂલ થવાની સંભાવના થઈ જાય છે. તો એવી રીતના તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ આવશે કુકા વિદ્રોહ અથવા તો નામધારી આંદોલન. 1840 થી 1885 સુધી થયેલું આ આંદોલન છે કુકા આંદોલન.
અથવા તો નામધારી આંદોલન. નામધારી આંદોલન અથવા તો કુકા આંદોલન થી તમને ખબર પડે છે, ફોટો જોઈને તમને ખબર પડે છે કે આ શીખ સંપ્રદાય સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું આંદોલન છે. ક્યાં થયું હતું એનું આંદોલન? તો કે પશ્ચિમ પંજાબની અંદર થયું હતું. વહાબી આંદોલનની જેમ કુકા આંદોલનનું પણ પ્રારંભિક સ્વરૂપ ધાર્મિક હતું. સૌપ્રથમ સ્વરૂપ કેવું હતું? ધાર્મિક હતું. ત્યારબાદ રાજનૈતિક વિદ્રોહનું તેમને સ્વરૂપ ધારણ કર્યું હતું, જેનો ઉદ્દેશ અંગ્રેજોને દેશની બહાર કાઢવાનો હતો. સૌપ્રથમ તો આપણે એ યાદ રાખશું કે કુકા આંદોલન કઈ જગ્યાએ થયું હતું. કઈ જગ્યાએ થયું હતું? પશ્ચિમ પંજાબની અંદર થયું હતું. સૌપ્રથમ કેવી રીતના? તો કે ધાર્મિક આંદોલન હતું. ધીમે ધીમે તે રાજનૈતિક તરફ વળ્યું હતું. આ ત્રણ જ વસ્તુ આપણે આટલી સ્લાઇડમાંથી યાદ રાખવાની છે. પહેલા તો કુકા આંદોલન કયા જગ્યાએ થયું હતું? તો કે પશ્ચિમ પંજાબ. શરૂઆત ક્યારે થયું હતું? 1840 થી 85 સુધી આ ચાલુ હતું આંદોલન. કેમ હતું? તો કે ધાર્મિક આંદોલન હતું. આગળ જતા તે રાજનૈતિક બને છે. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની રહે છે. આ આંદોલનની શરૂઆત મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આ આંદોલનની શરૂઆત જવાહરલાલ ભગત એટલે કે સિયાન સાહિબ અને તેમના શિષ્ય બાલકસિંહ દ્વારા પંજાબના પશ્ચિમ ભાગમાં વર્ષ 1840માં કરવામાં આવી હતી. શરૂઆત ક્યારે થઈ હતી? 1840માં. કોના દ્વારા? જવાહરલાલ ભગત અને બાલકસિંહ દ્વારા. આ બંને તેમના નેતા પણ કહી શકાય છે. ફરી એકવાર કોણે કરી હતી શરૂઆત? જવાહરલાલ ભગત અને બાલકસિંહ. જોઈએ 1840માં તેમને હાજરો નામના સ્થળે પોતાનું કેન્દ્ર બનાવ્યું હતું. તમારે ખાલી આટલું જ લખવાનું, મુખ્ય કેન્દ્ર હાજરો સ્થળ. ઓકે, ડન. શરૂઆતમાં આંદોલનનો ઉદ્દેશ્ય શું હતો? શીખ ધર્મમાં ફેલાયેલી કુપ્રથા અને અંધવિશ્વાસને દૂર કરવાનો હતો. ધાર્મિક આંદોલન એટલા માટે કહી શકાય કે શીખ ધર્મની અંદર જે અંધશ્રદ્ધાઓ છે કે કુપ્રથાઓ છે તે બધાને દૂર કરવાનો સૌપ્રથમ તેમનો ઉદ્દેશ્ય હતો. ફરી એકવાર શરૂઆત કોણે કરેલી છે? જવાહર ભગત અને બાલકસિંહ. સ્થળ મુખ્ય કેન્દ્ર પૂછે તો હાજરો નામનું સ્થળ. તેનો ઉદ્દેશ્ય શું છે? શીખ ધર્મ સાથે સંકળાયેલું આંદોલન છે. પ્રશ્ન પૂછવામાં આવે કુકા આંદોલન નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો તમને યાદ હોવું જોઈએ કયા ધર્મ સાથે સંકળાયેલ છે? શીખ ધર્મ સાથે સંકળાયેલ છે. તેમણે એક જ ઈશ્વરની પૂજા કરવાનું શિક્ષણ ઉપરાંત આ બધી વસ્તુ ક્યારેય ગોખવાની નહીં. આ બધી વસ્તુ મોસ્ટલી બધા વિદ્રોહમાં આવશે એટલે યાદ રહી જશે. શું કીધું એમને? એક જ ઈશ્વરની પૂજા એટલે ધાર્મિક આંદોલન સાથે સંકળાઈ ગયું. જોડે જોડે જાતિ પ્રથા છે, કન્યા ભ્રૂણ હત્યા છે, બાળ વિવાહ છે, દહેજ પ્રથા છે, આ બધી સામાજિક કુપ્રથાઓનો વિરોધ કરવામાં આવ્યો. તમે ખાલી લખી દેવાનો સામાજિક કુપ્રથાઓ અને અંધશ્રદ્ધા સાથે સંકળાયેલ છે એટલે તમને બધું યાદ આવી જાય. તેમણે સાધારણ અને ઓછા ખર્ચાળ આનંદ વિવાહ, આ એની આગવી વિશેષતા છે જે બીજા અમુક આંદોલનમાં આવતી નથી. આનંદ વિવાહ મીન્સ શું છે? તો કે ઓછા ખર્ચે પતી જાય તેવા વિવાહ, એને આનંદ વિવાહ કહેવામાં આવે છે. અંગ્રેજોએ આંદોલનને દબાવવા માટે 1863 થી 1872 દરમિયાન કડક કાર્યવાહી શરૂ કરી હતી. એટલે કે લોકો પર દમન ગુજાર્યો હતો અને આ વિદ્રોહને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પણ. બાબા રામસિંહ કુકા. બાબા રામસિંહ કુકાએ નામધારી શીખ સંપ્રદાયની સ્થાપના કરી. કુકા આંદોલનના પ્રમુખ નેતા રામસિંહ કુકાને દેશ નિકાલ કરીને રંગૂન મોકલી દેવામાં આવ્યા, જ્યાં 1885માં તેમનું મૃત્યુ થયું અને આમ કુકા આંદોલનનો અંત આવ્યો હતો. કયા સંપ્રદાયની સ્થાપના થઈ કુકા આંદોલનમાં? નામધારી શીખ સંપ્રદાયની સ્થાપના થઈ. કોણ હતા તેમના નેતા? બાબા રામસિંહ કુકા. તેમને કઈ જગ્યાએ મોકલી દેવામાં આવ્યા? દેશ નિકાલ કરીને રંગૂન ખાતે મોકલવામાં આવ્યા. 1885માં તેમનું અવસાન થાય છે. ત્યારબાદ કુકા આંદોલનનો અંત આવે છે. ડન આટલે સુધી? ઓકે. આ હતા કેવા વિદ્રોહ? પહેલા આપણે જોયા નાગરિક વિદ્રોહ. નાગરિક વિદ્રોહમાં પ્રથમ વિદ્રોહ કયો જોયો આપણે? ફકીર સંન્યાસી વિદ્રોહ. બીજા નંબરમાં કયો વિદ્રોહ જોયો? પાયકા વિદ્રોહ. ત્રીજા નંબરમાં કયો વિદ્રોહ જોયો? કુકા આંદોલન અથવા તો નામધારી આંદોલન. આ ત્રણ વિદ્રોહ છે નાગરિક વિદ્રોહ હતા.
આ 1857 પહેલાના અને પછીના જે આંદોલનો છે તેમાં નાગરિક વિદ્રોહ પૂરા થાય છે. હવે આવે છે ખેડૂત વિદ્રોહ. ખેડૂત વિદ્રોહની અંદર પહેલા તો જોઈએ કે ખેડૂત વિદ્રોહ તમને ખબર જ છે 1764 ના બક્સરનો યુદ્ધ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના, આ છે થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, હમણાં સુધારી તો એ રહી ગયું લાગે છે, બંગાળના દીવાની અધિકાર મળ્યા પછી કંપનીનું મુખ્ય લક્ષ્ય વધારેમાં વધારે મહેસૂલ મેળવવાનું હતું. કંપની દ્વારા બંગાળના જમીન મહેસૂલનો 33% ભાગ વસ્તુઓ રૂપે બ્રિટનમાં મોકલવામાં આવતો. તેના બદલામાં ભારતને કોઈ જ પ્રકારનો લાભ થતો નથી. આ વસ્તુ સમજવાની છે, મેં તમને આગળ ચલાયેલી જ છે કે ભારતના લોકોને મહેસૂલ આપતા પણ કઈ લાભ થતો નહીં. તો કંપનીએ ઉપર મુજબના ઉદ્દેશ્યની પૂર્તિ માટે જમીન મહેસૂલનો અધિકતમ દર નક્કી કર્યો. કંપનીને એવું લાગવા લાગ્યું કે આપણે આગળ વધવું હોય તો કરમાં વધારો કરવો પડે, માટે એ લોકો શું કરતા, મુખ્યત્વે જમીન મહેસૂલ વધારી દેતા હતા. કોઈ જમીનદાર નક્કી કરેલી તારીખે મહેસૂલ જમા ન કરી શકે તેવી પરિસ્થિતિમાં તેનો જમીનદારી અધિકાર બીજા કોઈને નીલામ કરી દેવામાં આવતો હતો. ફરીવાર આ વસ્તુ આવી. ફરીવાર એ જ પ્રશ્ન પૂછું છું કે નીલામી પ્રથા એ કઈ પદ્ધતિમાં જોવા મળતી હતી? કાયમી જમાબંધીની અંદર નીલામી પ્રથા આપણને જોવા મળતી હતી. બ્રિટિશ જમીન મહેસૂલ વ્યવસ્થા એ જમીનને જાહેર સંપત્તિમાંથી ખાનગી સંપત્તિમાં પરિવર્તિત કરી દીધી હતી. કે લોકોની જાહેર સંપત્તિ હતી જમીન, તેમાંથી ખાનગી દરેક વ્યક્તિ પોતાની પર્સનલ જમીન વાપરતા હતા, જેમાંથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં જમીનદારો છે, શાહુકારો છે, મહાજન જેવા અનેક શોષક વર્ગનો પ્રવેશ થાય છે, જેનું ગ્રામ્ય જનતા સાથે ભાવનાત્મક અને સામાજિક જોડાણ ઓછું હોવાથી શોષણ વ્યવસ્થાને પ્રોત્સાહન મળ્યું હતું. પહેલા કેવું હતું કે જમીનો કેવી હતી, સાર્વજનિક જમીનો મોટે ભાગે જોવા મળતી હતી. આની પહેલા આપણે જોયું હતું કે ભાઈ જમીનદારો પોતાની જમીનને વાવણી કરતા હતા, પોતે દાન પેટે પણ લીધેલી જમીનને પોતાની માનીને વાવણી કરી શકતા હતા. ધીમે ધીમે આ બ્રિટિશરોના આવવાથી દસ્તાવેજો બનવા લાગ્યા કે ભાઈ તમારી જમીનનો દસ્તાવેજ તમારા જોડે હોવો જોઈએ, જો ના હોય તો સરકારી જમીન બની જતી હતી. જમીનો નીલામ થવા લાગી, જમીનો ભાડા પેટે આપવા લાગે. આમ કરતા કરતા જમીનો સાર્વજનિકમાંથી કેવી જાહેર સંપત્તિમાંથી ખાનગી સંપત્તિ બની જાય છે. ત્યારબાદ લોકો પોતાની જમીનો માટે પણ ઝઘડા કરવા લાગે. એટલે ગામડાઓમાં કેટલાક લોકો ભાઈઓના ઝઘડા તમે જોતા હશો, પિતા પુત્રના ઝઘડા તમે જોતા હશો. આમ જમીનો માટે લોકો ઝઘડા પણ કરવા લાગે છે. તમામ પ્રકારના કારણો ખેડૂતોનું શોષણ એટલે કે રોષનું કારણ બને. આવું બધું કર્યું એટલે કે ખેડૂતો રોષે ભરાયા અને તેમને શું કર્યું, વિદ્રોહો ચાલુ કરી દીધા. જોઈએ હવે સૌ પ્રથમ છે નીલ વિદ્રોહ, બ્લુ મ્યુટિની અથવા તો ઇન્ડિગો વિદ્રોહ. શું નામ છે આનું? નીલ વિદ્રોહ, બ્લુ મ્યુટિની અથવા તો ઇન્ડિગો વિદ્રોહ. ઓકે, જોઈએ હવે શું છે. પહેલા તો સ્થળ જુઓ. નીલ વિદ્રોહનું પહેલું સ્થળ કયું છે? બંગાળ. નીલ ખેડૂતોની હડતાલ સૌથી ઉગ્ર અને વ્યાપક હતી. રૈયતવારી પદ્ધતિ હેઠળ યુરોપિયનો નીલ એટલે કે ઘડીના બગીચાના માલિકો ખેડૂત સાથે કરાર કરતા હતા. નીલ વિદ્રોહ શાના માટે થયા હતા? ગળીના ઉત્પાદન અર્થે. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આગળ પણ કહ્યું કે ગળી માટે ઘણા બધા વિદ્રોહ થયા હતા, જેમાં છે નીલ અથવા તો ગળી. તમને ખબર હશે કે બંગાળના લોકોને નીલ એટલે કે ગળી ઉત્પાદિત કરવા માટે રૈયતવારી પદ્ધતિ હેઠળ એમને હેરાન કરતા હતા. આપણે આગળ જોયું હતું. નીલની ખેતી કરવા દબાણ કરતા તથા ખેડૂતોએ વાવેતર સસ્તા ભાવમાં બગીચાના માલિકોને વેચવાની ફરજ પડતી હતી. નીલની ખેતી કરવાની અને એ નીલમાંથી જે ઉત્પાદન થાય સસ્તે ભાવે જે બગીચાના માલિકો હોય તેમને વેચવાની ફરજ પડતી હતી. નીલની ખેતીના કારણે જમીનની ઉત્પાદકતા ઘટતી, તે માટે ખેડૂતોએ અત્યંત નુકસાનકારક હતું. નીલની ખેતી તમે વારંવાર કરો છો તો જમીનની અંદર જે ઉત્પાદન ક્ષમતા છે એ ઘટી જાય છે. માર્ચ
1869 બંગાળના હજારો ખેડૂતોએ નીલનું વાવેતર કરવાની મનાઈ કરી અને નીલ બગીચાના માલિકોને કર આપવાનો પણ ઇનકાર કર્યો હતો. આનાથી ત્રાહિમામ થઈને ખેડૂતો શું કરે, ભેગા થઈ ગયા, નીલની ખેતી નહીં જ કરવામાં આવે તેવો તેમને નિર્ણય કર્યો અને જે બગીચાના માલિકો છે એમને પણ કર આપવાનું તેમને ના પાડી દીધું. ખાસ યાદ રાખજો, કઈ સાલમાં થયું હતું? માર્ચ 1869 સાલમાં થયું હતું. સપ્ટેમ્બર 1859 સાલમાં દિગંબર વિશ્વાસ, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. દિગંબર વિશ્વાસ અને વિષ્ણુ વિશ્વાસના નેતૃત્વ હેઠળ નાદિયા જિલ્લાના ખેડૂતોએ નીલનું વાવેતર કરવાની મનાઈ કરી અને ફેક્ટરીઓ સળગાવી દેવામાં આવી. આથી વિદ્રોહ ઉદ્ભવ્યો હતો. ખેડૂતો કેટલું મનમાં એ કરી શકે, માટે આ લોકોએ શું કર્યું? આ નેતા હતા દિગંબર વિશ્વાસ અને ચરણ વિશ્વાસ. તેમને નાદિયા જિલ્લાના ખેડૂતોએ નીલ એટલે કે ગળીનું ઉત્પાદન કરવાનું બંધ કર્યું અને તેમની અંગ્રેજોની જે ફેક્ટરીઓ હતી એ બધી શું કરી? સળગાવી મૂકી હતી. બ્રિટિશ સરકાર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણ લાવવા માટે વર્ષ 1860 નીલ વિદ્રોહને રોકવા માટે 1860 ની અંદર નીલ કમિશનની સ્થાપના કરવામાં આવી. નીલ કમિશનના અધ્યક્ષ કોણ હતા? W.S. સીતનકર. યાદ રાખજો, W.S. સીતનકર એ નીલ કમિશનના અધ્યક્ષ હતા. એ બ્રિટિશ અધિકારી હતા. આ વિદ્રોહને રોકવા માટે કયા કમિશનની રચના કરવામાં આવી? નીલ કમિશનની રચના કરવામાં આવી. આ કમિશનની ભલામણોને આધારે 1862 અધિનિયમમાં સ્થાન પામવામાં આવ્યો. છેવટે સરકારે ખેડૂતોને ફરજિયાત નીલની ખેતી કરાવવી એ ગેરકાનૂની જાહેર કર્યું. આનો રિપોર્ટ શું આવ્યો નીલ કમિશનનો? કે નીલની ખેતી ફરજિયાત કરાવવી એ ગેરકાનૂની છે. આમ નીલ વિદ્રોહની અંદર ખેડૂતો વિજેતા બની જાય છે અને પ્રથમ એવો વિદ્રોહ છે કે જે સફળ નીવડ્યો હતો. આ સમયમાં હિન્દુ પેટ્રિયટ નામના અખબારે નીલ વિદ્રોહ ની અંદર ખેડૂતોની દુર્દશાને ઘણી વખત, વર્તમાન પત્ર છે, અખબાર છે હિન્દુ પેટ્રિયટ, જેની અંદર નીલ વિદ્રોહની અંદર ખેડૂતોની જે દુર્દશા છે તેને દર્શાવવામાં આવી. નીલ ખેડૂતોની દુર્દશા તરફ લોકો અને સરકારનો ધ્યાન દોરવાના હેતુથી દીનબંધુ મિત્રએ બંગાળી ભાષામાં નીલ દર્પણ નામનું નાટક લખ્યું હતું. આ તમારા માટે આઈએમપી છે કે દીનબંધુ મિત્રએ કયું નાટક લખ્યું છે? નીલ દર્પણ. નીલ દર્પણની અંદર કયા વિદ્રોહનો ઉલ્લેખ છે? તો કયો વિદ્રોહ આવશે? નીલ વિદ્રોહનો ઉલ્લેખ છે. પ્રશ્ન એવો પૂછાય કે નીલ વિદ્રોહ એ શાનો વિદ્રોહ છે? નાગરિક વિદ્રોહ છે, જન વિદ્રોહ છે, ખેડૂત વિદ્રોહ છે? તો કયો વિદ્રોહ આવશે? ખેડૂત વિદ્રોહ. જેમાં સફળ કોણ નીવડ્યું હતું? ખેડૂતો, કે ગળીના ઉત્પાદનને ગેરકાનૂની બનાવ્યો હતો. હવે નીલ વિદ્રોહની અંદર ખેડૂતોને ન્યાય આપવા માટે એક કમિશનની રચના થાય છે 1860 ની અંદર. શું નામ છે એનું? નીલ કમિશન. તેનો રિપોર્ટ શું આવ્યો? કે ફરજિયાત નીલની ખેતી ન કરાવવી જોઈએ. ડન આટલે સુધી? ઓકે. ફરીથી દીનબંધુ મિત્ર, નાટક કયું એમનું? નીલ દર્પણ. નેક્સ્ટ વિદ્રોહ આવે છે મોપાલા વિદ્રોહ. 1836 થી 1854. કયો વિદ્રોહ? મોપાલા વિદ્રોહ. 1836 થી 1854 ના સમયગાળાની અંદર મોપાલા વિદ્રોહ થયો છે. જોઈએ હવે મોપાલા વિદ્રોહ શું છે. પહેલા તો તેનું ક્ષેત્ર યાદ રાખજો. કયા ક્ષેત્રમાં મોપાલા વિદ્રોહ થાય છે? તો કે કેરળના માલાબાર ક્ષેત્રની અંદર મોપાલા વિદ્રોહ થાય છે. તો મોપાલા નામે ઓળખાતા ખેડૂતો, મોપાલા કોણ છે? ખેડૂતો સ્થાનિક, જે મોટે ભાગે મુસલમાનો હતા. કેવા હતા? મુસલમાનો. તેઓ મોટે ભાગે જમીનો પર ખેતી કરતા ગણોતિયાઓ તેમજ કેટલાક જમીન વિહોણા મજૂરો હતા. કેવા હતા? તો કે મોપાલા મોટે ભાગે જમીન પર ખેતી કરતા ગણોતિયા. ગણોતિયા મીન્સ ભાડા પેટે જે કામ કરે ને એને ગણોતિયા કહેવામાં આવે છે. જમીન, પોતાની જમીન છે ગીરવે મૂકેલી છે ને પછી એ પોતાની જમીન ઉપર જ કામ કરે છે, પણ કેવી રીતના? ભાડા પેટે. એનો બધો વહીવટ કોણ કરે? જે તે જમીનદાર કરે. ત્યારબાદ જમીન વિહોણા મજૂરો. કેટલાક ખેડૂતો એવા છે જેમની પાસે જમીન છે નહીં, કોઈકની જમીનની અંદર મજૂરી કરવા માટે જાય છે. આવા મજૂરો હતા કેરળના માલબાર ક્ષેત્રના, એને કહેવામાં આવતું હતું મોપાલા. એમના દ્વારા થયેલો વિદ્રોહ એટલે કે મોપાલા વિદ્રોહ. તે
શું કહેવામાં આવે છે, તે મુસલમાનો હતા. અંગ્રેજી વહીવટી તંત્ર અને નવી મહેસૂલ નીતિ દ્વારા અંગ્રેજોએ ભારે આકરણી કરી, જમીન મહેસૂલ ઉઘરાવી. મોપાલાએ ગેરકાયદેસર કરવેરા વધાર્યા, મોપાલા ઉપર ગેરકાયદેસર કરવેરા વધાર્યા, તેમાં અસંતોષ વધતો ગયો, જેના કારણે મોપાલાએ વિદ્રોહ કર્યો. હવે મોપાલા વિદ્રોહમાં તમારે ખરેખરમાં શું યાદ રાખવાનું, પહેલા તો સ્થળ કેરળનું માલાબાર ક્ષેત્ર. મોપાલા કોણ હતા, તો કે ગણોતિયા અને જમીન વિહોણા મજૂરો, જે મુસલમાનો હતા મોટે ભાગે. ઓકે, ડન. ત્રીજા નંબરની અંદર શું કેમ થયો તો મોપાલા વિદ્રોહ, કેમ કે જમીન મહેસૂલ વધાર્યું હતું માટે. ઓકે, ડન. આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. પૂરું, મોપાલા વિદ્રોહ. હવે આવે છે ત્રીજા નંબરમાં જનજાતીય વિદ્રોહ. પહેલા નંબરની અંદર આપણે ખેડૂત વિદ્રોહ, નાગરિક વિદ્રોહ જોયા. બીજા નંબરની અંદર આપણે કેવા વિદ્રોહ જોયા, ખેડૂત વિદ્રોહ જોયા. અને ત્રીજા નંબરની અંદર આપણે કયા વિદ્રોહ જોવાના છે, જનજાતીય વિદ્રોહ. અંગ્રેજોએ જનજાતીય સમૂહના સામાજિક અને આર્થિક જીવન પર દખલગીરી કરતા હતા. મેં તો કાલે આ વસ્તુ ચલાવી હતી કે અંગ્રેજો છે જનજાતીય જે વેપાર કરતા હતા, વ્યવસાય કરતા હતા, તેમાં પણ પોતાનો લાભ શોધતા હતા, તેમાં પણ વેરા લગાવતા હતા. આ વેરાના આધારે જનજાતીય સમૂહના લોકો પણ રોષે ભરાયા અને વિદ્રોહ કર્યો હતો. આ વિદ્રોહ ભારતમાં થોડા જ પ્રદેશો પૂરતા સીમિત હતા. જે પ્રદેશોની અંદર આ આદિવાસી વિસ્તારમાં વસતા હતા તે લોકોએ જ આ વિદ્રોહ કર્યા હતા. માટે જનજાતીય વિદ્રોહ છે થોડા સમય પૂરતા, એટલે કે થોડા પ્રદેશો પૂરતા હતા. પ્રત્યેક જનજાતિના એક મુખ્ય હતા જે સમુદાયના મામલામાં નિર્ણય લઈ શકતા હતા. અંગ્રેજોએ આ સમુદાયને અપરાધી અને સમાજ વિરોધી જાહેર કરી તેમના વિદ્રોહને સખ્તાઈથી દબાવ્યા હતા. જનજાતીય સમૂહોની અંદર શું હોય કે એક નેતા રાખવામાં આવતા, તે બધો વહીવટ કરતા હતા. અંગ્રેજોએ એવું કીધું કે આ ગેરકાનૂની છે એમ કરીને તેમનું બધું હડપી લેતા હતા. માટે આ વિદ્રોહ થયા હતા. જનજાતીય વિદ્રોહની અંદર સૌ પ્રથમ વિદ્રોહ છે કોલ વિદ્રોહ. 1831 થી 32 ની અંદર કોલ વિદ્રોહ થાય છે. શું નામ છે જનજાતીય વિદ્રોહનું? પહેલું કોલ વિદ્રોહ. જોઈએ હવે કોલ વિદ્રોહ શું છે. કયા પ્રદેશની અંદર કોલ વિદ્રોહ થાય છે? પહેલા તો છોટા નાગપુરની અંદર પઠારના સિંહભૂમ વિસ્તારની અંદર કોલ આદિવાસી છે જે લાંબા સમયથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા. તમને ખબર છે કે આદિવાસી પ્રજા હંમેશા પોતાની આગવી સંસ્કૃતિ માટે જાણીતી છે, તે પોતાના વ્યવસાય માટે જાણીતી છે અને વ્યવસાયમાંથી જ પોતે પોતાનું ગુજરાન ચલાવતી જોવા મળે છે. તો છોટા નાગપુરના પઠારની સિંહભૂમિનો વિસ્તાર યાદ રાખશો. આ વિસ્તારમાં બ્રિટિશ શાસનના આવવાથી કોલ આદિવાસીઓના જીવનમાં બ્રિટિશરોની દખલગીરી શરૂ થઈ હતી. પહેલા લોકો સ્વતંત્ર હતા, પોતાની રીતના વ્યવસાય કરી શકતા હતા. બ્રિટિશરો આવવાથી તેમની દખલ અંદાજી વધી જાય છે. તેથી કોલ આદિવાસીઓમાં અસંતોષ ફેલાયો અને તેમને વિદ્રોહ શરૂ કર્યા. અંગ્રેજોએ તેમના પ્રદેશમાં બળજબરીથી પ્રવેશ કરીને તેમના પર પોતાનો કાયદો અને વ્યવસ્થા લાદવાના પ્રયાસો કર્યા હતા. તમામ દખલગીરીના વિરોધના પરિણામે બુદ્ધા ભગત ના નેતૃત્વની અંદર 1831માં બાહ્ય લોકો વિરુદ્ધ તેમનો આ અસંતોષ વિદ્રોહના રૂપમાં બહાર આવ્યો હતો. વિદ્રોહનું નામ શું છે? કોલ વિદ્રોહ. વિસ્તાર પૂછે તો કયો આવશે? છોટા નાગપુરનો પઠાર સિંહભૂમિ વાળો વિસ્તાર. નેતા કોણ છે? બુદ્ધા ભગત. વર્ષ કયું આવશે? 1831-32 નું વર્ષ. આપણે આટલું જ વસ્તુ યાદ રાખવાનું રહે છે. વિદ્રોહીઓએ લગભગ 1000 બાહ્ય લોકોને મારી નાખ્યા. જે બહારથી લોકો રહેવા આવે તે બધાને મારી નાખ્યા, તેમના ઘરો સળગાવી દીધા, તેમની સંપત્તિ લૂંટી લીધી. અને આ વિદ્રોહ રાંચી છે, હજારીબાગ છે, પલામુ અને માનભૂમ જેવા આસપાસના વિસ્તારોમાં પણ ફેલાયા હતા. રાંચી, હજારીબાગ, પલામુ અને માનભૂમ આ બધા વિસ્તારોની અંદર પણ કોલ વિદ્રોહ ફેલાયો હતો. ભારે પ્રયત્ન પછી 1832 ની અંદર વિદ્રોહને દબાવી દેવામાં અંગ્રેજો સફળ નીવડ્યા હતા. જે વિદ્રોહ થાય છે એ બધાને દબાવી દેવાની અંદર અંગ્રેજો હંમેશા સફળ થાય છે. આ બધા જ વિદ્રોહ એવા છે જે દાબી દેવામાં આવ્યો. ખાલી ને ખાલી આપણે હમણાં જોયું નીલ વિદ્રોહ, ખેડૂતનો એ પહેલો વિદ્રોહ છે જેની અંદર નીલની ખેતી કરવા પર મનાઈ ફરમાવી હતી કે ના, નીલની ખેતી કમ્પલસરી નથી. બાકી બધા વિદ્રોહમાં શું થાય છે? અંગ્રેજો જ જીતી જાય છે. કોલ આદિવાસીઓનું નેતૃત્વ કરનાર બુદ્ધા ભગતે અંગ્રેજોના શરણે
થવાને બદલે પોતાના કુટુંબ અને 150 અનુયાયીઓ સાથે પોતાના ગામડા પરનો હુમલો ટાળવા માટે જીવનનો અંત આણ્યો હતો. મોસ્ટ આઈએમપી છે કે ભાઈ બુદ્ધા ભગતે શું કર્યું હતું, અંગ્રેજોને કાબુ નહીં કરવા દીધા માટે તેમને પોતે અને 150 અનુયાયીઓ સાથે પોતાના ગામડા પરનો હુમલો ટાળવા માટે જીવનનો અંત આણ્યો હતો, એટલે કે મૃત્યુ પામ્યા હતા. સર જોન શોર, કઈ નીતિ આવશે સર જોન શોરની? સર જોન શોરની કઈ નીતિ મોસ્ટ આઈએમપી છે? આ નીતિ આપણે ચલાવી હતી. કઈ નીતિ? તટસ્થતાની નીતિ. ઓકે, સર જોન શોર મુજબ વિદ્રોહ દબાવી દેવા માટે લશ્કરી હિલચાલથી 5000 માઇલના પ્રદેશ વેરાન થઈ ગયો હતો. તેમના મુજબ શું છે કે લશ્કરી હિલચાલથી 5000 માઇલનો પ્રદેશ વેરાન થઈ ગયો હતો. આટલા લોકોએ સ્થળાંતર કરી દીધું હતું અથવા તો પોતે પોતાના જીવનનો અંત આણ્યો હતો. ઓકે, ડન. કોલ વિદ્રોહ પૂરો. આ બધા જે વિદ્રોહ છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો પૂછાયેલા જ છે. કોલ વિદ્રોહ પછી બીજો આદિવાસી વિદ્રોહ આવે છે જેને કહેવામાં આવે છે સંથાલ વિદ્રોહ. કઈ સાલમાં થયો હતો? 1855-56 ની અંદર થયેલો વિદ્રોહ છે સંથાલ વિદ્રોહ. સંથાલ વિદ્રોહ જેને ખેડૂતોનો પ્રથમ બળવો કહી શકાય છે. શું નામ આપેલું છે સંથાલ વિદ્રોહને? ખેડૂતોનો પ્રથમ બળવો. વિસ્તાર કયો છે? ઓડિશા અને બિહારની અંદર રાજમહેલની ટેકરીઓ પાસે થયું હતું. કેમ થયો હતો? તો કે જમીન પર સંથાલો દ્વારા રેશમની ખેતી કરવામાં આવતી હતી. શું કરવામાં આવતું હતું? રેશમની ખેતી કરવામાં આવતી હતી. સંથાલ વિદ્રોહ કેમ થયો હતો? તો કે રેશમની ખેતી માટે થયો હતો. સંથાલોની વસ્તી ધરાવતો આ પ્રદેશ દામન ઈ કોહ અથવા તો સંથાલ પરગણા તરીકે ઓળખાતો હતો. આ પણ આદિવાસી એક સમૂહ છે, સંથાલ આદિવાસી સમૂહ છે જે અત્યારે હાલ ઝારખંડની અંદર આપણને જોવા મળે છે. તો એ સમયની અંદર આ લોકો રેશમની ખેતી કરતા હતા. આનો પ્રદેશ સંથાલ પરગણા તરીકે અથવા તો દામન ઈ કોહ તરીકે ઓળખાય છે. આ ક્ષેત્રમાં ઉત્તરમાં બિહારના ભાગલપુર થી દક્ષિણમાં ઓડિશા હજારીબાગ થી બંગાળ સુધી વિસ્તૃત હતો. તેમનો વિસ્તાર કેટલો હતો? તો કે બિહારથી ભાગલપુર, દક્ષિણની અંદર ઓડિશા અને હજારીબાગ થી બંગાળ સુધી વિકસિત હતો. આટલો મોટો એરિયા ખાલી ને ખાલી સંથાલોનો જોવા મળતો હતો. 1793 કોર્નવોલિસ દ્વારા દાખલ કરવામાં આવેલી કાયમી જમાબંધી. જમીનદારી વ્યવસ્થાને કારણે સંથાલોની વારસાગત જમીન અંગ્રેજ સરકાર હસ્તક જતી રહી હતી અને રાજમહલ પાસેની પહાડી પ્રદેશોમાં વસવાની ફરજ પડી હતી. કાયમી જમાબંધી અંતર્ગત તેમને આટલી બધી જમીન છે અંગ્રેજ સરકારે હડપી લીધી હતી માટે આ લોકો રાજમહાલની ટેકરી ઉપર વસતા હતા. તેમની જમીન અંગ્રેજો જમીનદારો તેમની જમીન છે અંગ્રેજ જમીનદારોએ જપ્તી કરવા માટે મોસ્ટ આઈએમપી 30 જૂન 1855 માં બે સંથાલ ભાઈઓએ સિદ્ધુ અને કાંટુ, આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે સંથાલ વિદ્રોહના નેતા કોણ છે? તો શું આવશે? સિંધુ અને કાંટુના નેતૃત્વ હેઠળ લગભગ 10,000 સંથાલો સંગઠિત થયા હતા અને સશસ્ત્ર બળવો શરૂ કર્યો હતો. તેમણે બ્રિટિશ અધિકારીઓ છે, રેલવે એન્જિનિયરો છે, જમીનદારો છે અને પૈસા ધીરનાર જે ઘરો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઓકે, સંથાલ વિદ્રોહનો એરિયા કયો? તો કે ઝારખંડની આજુબાજુનો એરિયા. એમનો એરિયા બંગાળ સુધી વિસ્તૃત હતો, પરંતુ કાયમી જમાબંધી આવી તો કોર્નવોલિસે તેમની મોટા ભાગની જમીન હડપી લીધી માટે તે રાજમહાલની ટેકરીઓ પર રહીને રેશમની ખેતી કરતા હતા. એ આપણે જોયું. માટે આની અંદર સિદ્ધુ અને કાંટુ નામના બે વ્યક્તિઓ છે, બે નેતાઓ છે. એમના નેતૃત્વ હેઠળ 10,000 સંથાલો ભેગા થાય છે અને તે પોતે અંગ્રેજ અધિકારીઓ છે, જમીનદારો છે, આ લોકો પર હુમલો કરે છે. અંગ્રેજ સરકાર દ્વારા સંથાલોના નેતાઓને પકડી લેવામાં આવ્યા અને ફેબ્રુઆરી 1856 આ ચળવળને ભારે હાથે દાબી દેવામાં આવી હતી. હવે આ બધા વિદ્રોહ છે તેની અંદર તમને ખાલી ને ખાલી એટલી જાણકારી મળશે જે ઇતિહાસમાં તમે વાંચી હશે, પરંતુ આમાં હજારો લાખો લોકો
પર અંગ્રેજો દ્વારા દમન ગુજારવામાં આવ્યા હતા, લોકોને કચડી નાખવામાં આવ્યા હતા. આ વિદ્રોહને રોકવા માટે તેમને જે બને તે પ્રયત્નો કરેલા છે. કેટલીક જગ્યાએ તમે વિડીયો કે એવું કઈ જોશો તમને ધ્યાન જશે કે આટલા બધા લોકોને આમને એવી રીતના માર્યા હતા કે બંદી બનાયા હતા કે એમના પર એટલા અત્યાચાર ગુજાર્યા હતા, ત્યારે આ બધા વિદ્રોહ છે એ થોડા દાબી શક્યા હતા. તો સંથાલ વિદ્રોહ પણ તેમાંનો એક છે કે જેમાં વધારે પ્રમાણમાં અંગ્રેજોએ આદિવાસી સમૂહ પર અત્યાચારો ગુજાર્યા હતા. હવે નેક્સ્ટ મુંડા વિદ્રોહ. આ આદિવાસીનો સૌથી મોટામાં મોટો વિદ્રોહ માનવામાં આવે છે. મુંડા વિદ્રોહની અંદર એવું છે કે ભાઈ મુંડા વિદ્રોહ છે એની અંદર તમને ખબર છે કોણ આવે છે, એના નેતા બિરસા મુંડા. તો કે બિરસા મુંડાના નેતા છે ને અત્યારે હાલ જે આદિવાસીની મોટા ભાગની યોજનાઓ છે, જે યુનિવર્સિટી છે, તે બધી બિરસા મુંડાના નામે જોવા મળે છે. તો જોઈએ આપણે મુંડા વિદ્રોહ 1899 થી 1900 ની અંદર થયેલો છે મુંડા વિદ્રોહ, જેના નેતા છે બિરસા મુંડા. છોટા નાગપુરમાં મુંડા આદિવાસી, આ પણ કયો વિસ્તાર આવશે તેમાં? છોટા નાગપુરનો વિસ્તાર. મુંડા આદિવાસીઓએ અંગ્રેજો દ્વારા લગાવવામાં આવેલ મહેસૂલી નીતિ તથા તેમના ક્ષેત્રમાં બંગાળીઓના આગમનના વિરોધમાં આ વિદ્રોહ થયો હતો. આ વિદ્રોહ ઝડપથી મોટા ક્ષેત્રમાં ફેલાઈ ગયો. આ વિદ્રોહના મુખ્ય નેતા હતા બિરસા મુંડા. કોણ હતા? બિરસા મુંડા. મહેસૂલ નીતિ માટે અને આ ક્ષેત્રની અંદર એટલે કે છોટા નાગપુરની અંદર બંગાળની જે લોકો હતા તે આવ્યા માટે આ વિદ્રોહ થયેલો છે. જોઈએ આ વિદ્રોહમાં તેમની પોતાની જમીનને અંગ્રેજો પાસે જતી બચાવવા માટે પોતાની જનજાતિના લોકોને પવિત્ર વૃક્ષ કુંજની પૂજા કરી. આદિવાસીઓનું પવિત્ર વૃક્ષ કયું છે? કુંજ. તેની પૂજા કરી જમીન બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. અંગ્રેજ સત્તાનું આદિવાસીઓ પરનું શોષણ વધી જવાથી 1895 માં બિરસા મુંડાએ ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું. કઈ ચળવળ કહેવામાં આવે છે તેને? ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું. કઈ સાલમાં? 1895 માં. કોણે લીધું હતું? બિરસા મુંડાએ. કઈ ચળવળ આવશે? ઉલ ગુલાન ચળવળનું તેમણે નેતૃત્વ લીધું હતું. ડન આટલે સુધી. જોઈએ હવે બિરસા મુંડા 15 નવેમ્બર કયો દિવસ ઉજવાય છે? આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે 15 નવેમ્બર, અને પરીક્ષામાં ઘણી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે. 1875 ની સાલમાં તેમનો જન્મ થાય છે. પિતાનું નામ છે સુગના મુંડા, માતાનું નામ છે કરમી મુંડાઈના. આ મોસ્ટ ટાઈમ છે બિરસા મુંડા એટલે એમની ડિટેલ આપણે લખેલી છે. જન્મ ક્યારે થયો હતો? 15 નવેમ્બર 1875. પિતાનું નામ શું આવશે? સુગના મુંડા, અને માતાનું નામ શું આવશે? કરમી મુંડાઈના. બિરસાએ સ્થાનિક મિશનરીઓમાં શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે બાળપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે બહારથી આવેલા લોકો વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેમને નાનપણથી જ શું કર્યું હતું? તો દીકુઓ શબ્દ કોને? એટલે કે જે આદિવાસી સમૂહ છે એ આદિવાસી સમૂહની અંદર બહારથી કોઈ પ્રજા એન્ટ્રી આપે છે તેને દીકુઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. આ બહુ જ શક્તિશાળી નેતા છે. આમના વિશે ડિટેલમાં પણ પૂછાઈ શકે છે કે ભાઈ બિરસા મુંડા વિશે લખો, અથવા તો બિરસા મુંડા વિશે નીચેના વિધાનો ચકાસો. કેમ કે જ્યારે 15 નવેમ્બર આવે છે ત્યારે તમને ખબર છે કે નરેન્દ્ર મોદી એ પોતે આદિવાસીઓના વિસ્તારનો વિકાસ કરવા માટે બિરસા મુંડાના નામે ઘણા બધા કાર્યો કરે છે. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓના મત મુજબ છોટા નાગપુર તેમનું છે અને કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરી ભેટ કરાવે છે. તે મુંડાઓના મત મુજબ શું હતું કે છોટા નાગપુર તે આદિવાસીનો સમૂહ છે, કંપની છે તેમના અધિકારો છીનવી શકે નહીં. બિરસા મુંડા લોકોને શોષણખોરોથી મુક્ત કરવા માંગતા હતા અને ચળવળમાં મહિલાઓની ભાગીદારી પણ સક્રિય બની
હતી. બિરસા મુંડા પોતે આદિવાસી થઈને લોકોને શોષણમાંથી મુક્ત કરાવવા માંગતા હતા અને તેમાં મહિલાઓને પણ સામેલ કરી હતી. મુંડાએ જનજાતીય આંદોલનમાં લોકોને દારૂ પીવાનું છોડવાનું, આ યાદ રાખજો કે બિરસા મુંડાએ કયા કયા કામ કર્યા હતા, તો કે દારૂ પીતા છોડાવ્યા હતા, ઘર અને ગામની સફાઈ કરાવવાની, જાદુ કળામાં વિશ્વાસ ન રાખવાનો, એક જ જગ્યાએ રહીને ખેતી કરવી એટલે કે સ્થાયી ખેતી કરવી વગેરે સમુદાયના લોકોને હાકલ કરી હતી. તેમને પોતાના સમાજને જાગૃત કરવા માટેના કાર્યો પણ કરેલા છે. બિરસા મુંડાની વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. જનજાતિમાં બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. એટલે કે બિરસા મુંડાએ જનજાતિ સમુદાય હતી તેમાં પોતે એક નેતા તરીકે, એક આગવાન નેતા તરીકે પ્રતિનિધિત્વ કરતી હતી. બિરસા મુંડાને આ લોકો ભગવાન તરીકે માને છે. હાલ પણ બિરસા મુંડાને આદિવાસી જે જન સમુદાય છે એ ભગવાન તરીકે તેમની પૂજા કરે છે. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. એ એટલા શક્તિશાળી નેતા હતા કે તેમને ભય લાગવા લાગ્યો. રાજવહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ઈસવીસન 1895 ની અંદર ધરપકડ કરી હતી. બિરસા મુંડાએ દીકુ એટલે કે બહારથી આવેલ પ્રજા અને યુરોપિયનો સામે સફેદ ઝંડા વાળો બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી અને બિરસા મુંડાનું ઈસવીસન 1900 ની અંદર અવસાન થયું હતું. અંગ્રેજોને લાગ્યું કે આ બિરસા મુંડા એવા નેતા છે કે જે આદિવાસી જન સમુદાયને આપણા વિરુદ્ધ ભડકાવે છે અને આટલા બધા આદિવાસી સમુદાય એકઠો થઈને જો અંગ્રેજો વિરુદ્ધ કાર્ય કરશે તો અંગ્રેજો આ સ્થળેથી ભાગવું પડશે. માટે તેમણે બિરસા મુંડાને કેદ કરી લીધા. જ્યારે ઈસવીસન 1900 ની અંદર બિરસા મુંડાનું અવસાન થયું હતું. ભારત સરકાર દ્વારા બિરસા મુંડાની જન્મ જયંતિ 15 નવેમ્બરના દિવસે જનજાતીય ગૌરવ દિન અથવા તો આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ રીતના છે જનજાતીય અવસર દિન અને તેમનું બિરસા મુંડાનું પુતળું પણ બનાવવામાં આવ્યું છે. બિરસા મુંડાની યુનિવર્સિટી પણ હાલ છે. બિરસા મુંડાના નામે આદિવાસી જન સમુદાયની છાત્રાલયો પણ છે. એમના નામે સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. આ તમામ પ્રકારના કાર્યો અત્યારે હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે. ઓકે, પૂરું થઈ ગયું કે બહુ બધા વિદ્રોહ છે. આપણને જે કામના છે આ બધા વિદ્રોહ એવા છે કે તમને લાગે છે એવું તમે ફર્સ્ટ ટાઈમ ભણો છો એટલા માટે, પણ આ બધા વિદ્રોહમાંથી ઘણા બધા પ્રશ્નો અત્યાર સુધી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આપણો એવો ઉદ્દેશ્ય છે કે કોઈ ટોપિક એવું ન હોવો જોઈએ જે બાકી રહી જાય. ઓકે, એટલા માટે આપણે બધા મોસ્ટલી વિદ્રોહ છે લઈ લીધેલા છે. કોયા વિદ્રોહ, જે વિદ્રોહ કામના છે તે ડિટેલમાં લીધેલા છે. જે વિદ્રોહ ખાલી ને ખાલી તમારી જાણકારી માટે છે, તમે 2 વાર વાંચી જાવ એવા છે, એ બધાનું આપણે કોષ્ટક બનાવી દીધું છે. પરંતુ આ સંથાલ વિદ્રોહ છે, પાઈકા વિદ્રોહ છે, બિરસા મુંડા વિદ્રોહ છે, આ બધા વિદ્રોહ એવા છે જે પરીક્ષામાં ઇન ડિટેલ પૂછાયેલા છે. અત્યારે હાલ તમે જૂના પેપર જોશો તો તમને આઈડિયા આવશે કે આ બધા વિદ્રોહ વિશેની માહિતી પૂછાય છે. તો એટલા માટે જ આપણે યાદ રાખવા જોઈએ. ચલો કોયા વિદ્રોહ જોઈ લઈએ. 1879 થી 89 ની અંદર કોયા વિદ્રોહ જોવા મળે છે. ઈસવીસન 1879 થી 89 દરમિયાન હાલના આંધ્રપ્રદેશ સ્થળ કયો આવશે? આંધ્રપ્રદેશનો ગોદાવરી વિસ્તારમાં કયો વિદ્રોહ થાય છે? કોયાનો બળવો થાય છે. જંગલના પરંપરાગત હકો માટે આદિવાસીઓ દ્વારા આ વિદ્રોહ થયો હતો. ખાસ કંઈ યાદ રાખવાનું નથી. કોયા વિદ્રોહની અંદર આંધ્રપ્રદેશનો ગોદાવરી વિસ્તાર આદિવાસીઓ દ્વારા થયેલો બળવો છે. આ કોયા જાતિના લોકો બિરસા મુંડાની જેમ કોંડીડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા હતા. જેમ બિરસા મુંડા છે તેમ કોયા જાતિના લોકો કોને રાજા માનતા હતા? કોંડીડોરા. તેમને શું કરતા હતા? તો કે માલકણગીરીના રાજા એટલે કે વિસ્તારના રાજા તરીકે ઘોષિત કરતા હતા. પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી વિદ્રોહ ભાંગી પડ્યો હતો. પોલીસ સાથે તેમનો વિદ્રોહ થયો હતો અને તેમનું અવસાન થઈ ગયું હતું. કોયા વિદ્રોહની અંદર સ્થળ યાદ રાખશું, ત્યારબાદ શું યાદ રાખશું? કોંડીડોરા. 2 જ વસ્તુ યાદ રાખવાની રહેશે. 1857 પહેલાના અન્ય વિદ્રોહ જોઈ લઈએ. તેમાં જાટ વિદ્રોહ આવે છે યુપી હરિયાણા ખાતે. હવે લખતા નહીં, હવે
ચાર્ટ જ આવશે. એ ચાર્ટ ખાલી ને ખાલી તમારે જોઈ લેવાના છે, ઘરે જઈને 2 વાર વાંચી લેવાના છે. આમાં ગોખવાનું નહીં હોય. આગળ જે વિદ્રોહ ચલાયા એમાં તમાર સ્થળ, શાલવારી, નેતૃત્વ કોણે કર્યું હતું તે અને તેનું કાર્ય, આ બધું ગોખવું પડશે. હવે જે વિદ્રોહ આવશે તેને 2 વાર વાંચી જશો તો પણ ચાલશે. ચલો, જાટ વિદ્રોહ યુપી હરિયાણા, કોળી વિદ્રોહ છે ગુજરાતમાં થયો હતો, બસીર વિદ્રોહ છે છત્તીસગઢમાં, અને વારલી વિદ્રોહ છે મહારાષ્ટ્રની અંદર થાય છે. ફરી એકવાર, જાટ વિદ્રોહ યુપી હરિયાણા, કોળી વિદ્રોહ છે ગુજરાત, બસીર વિદ્રોહ છે છત્તીસગઢ અને વારલી વિદ્રોહ છે મહારાષ્ટ્ર ખાતે થાય છે. ત્યારબાદ 1757 થી 1857 વિશે બ્રિટિશ શાસન વિરુદ્ધ થયેલા વિદ્રોહો આખા મેં ચાર્ટ વાળા દર્શાવી લીધે છે. ચાર્ટ તમે એક વાર વાંચી જશો કે 2 વાર વાંચી જશો એટલે તમને મોસ્ટ ટાઈમ પે બધું યાદ રહી જશે. આવશે રામોશી વિદ્રોહ છે જે 1822 થી 1829 ની અંદર થયેલો છે. તેનો વિસ્તાર છે પૂના મહારાષ્ટ્ર ખાતે થયેલો છે, જેમાં ચિત્તોરસિંહ અને ઉમાજી નામના નેતા હતા. કેવી રીતના થયેલો છે તો કે પેશવા રાજ્યનો વિલય થાય છે 1818 માં. તેના કારણે અનેક રામોસી લોકો છે એ બેરોજગાર થયા હતા અને બેરોજગાર થવાના કારણે તેમને વિદ્રોહ કર્યો હતો. નેક્સ્ટ આવે છે સામંતવાદી વિદ્રોહ છે 1844 ની સાલમાં થાય છે, મહારાષ્ટ્રમાં થાય છે. તેના નેતા છે કોંડ સાવંત. આમાં પણ જમીન મહેસૂલના કારણે આ વિદ્રોહ થાય છે. તમારે ખાલી નામ યાદ રાખશો ને તો પણ તમને મોટે ભાગે બધું યાદ રહી જશે. નેક્સ્ટ આવશે ચેનમ્મા વિદ્રોહ, કિત્તુર વિદ્રોહ. આ વિદ્રોહ આપણે જોયો છે, આની પહેલા આ વિદ્રોહ આપણે જોયો છે. કિત્તુર નામના વિસ્તારની અંદર રાણી ચેનમ્મા જોયું હતું, ત્યારે મેં તમને કહ્યું હતું કામના દ્વારા વિદ્રોહ થાય છે. કિત્તુર કર્ણાટકનો એક વિસ્તાર છે જ્યાંના રાજા છે મલ્લા સરજા અને તેમના રાણી છે રાણી ચેનમ્મા, અને ચેનમ્મા દ્વારા જે વિદ્રોહ થાય છે તેને કિત્તુર વિદ્રોહ અથવા તો ચેનમ્મા વિદ્રોહ નામ આપવામાં આવે છે. શિવલિંગ પરના મૃત્યુ બાદ દત્તક પુત્ર, આપણે આ દત્તક પુત્ર વાળું જયારે લીધું ને ત્યારે અંગ્રેજો સાથે વિવાદ થયો હતો અને તેમના દ્વારા જોયું હતું કે એ રાણીના દત્તક પુત્રને કહે છે તમારે આ દત્તક પુત્ર નહીં લેવાનો, તમારી ગાદી અમને આપી દેવાની. ખાલસા નીતિની અંદર આપણે આ રાણી ચેનમ્મા વિશે જોયું હતું. ત્યારબાદ આવશે થમ્પીનો વિદ્રોહ 1808 થી 9 ની અંદર ત્રાવણકોર કેરળમાં થાય છે. તેમના નેતા છે વેલુ થમ્પી જે ત્રાવણકોરના દિવાન હતા. કેમ થાય છે તો કે વેલેસ્લી દ્વારા ત્રાવણકોરના શાસક પર લાદવામાં આવેલી સહાયકારી સંધિ અને ત્રાવણકોરના દિવાનની હકાલપટ્ટી. સહાયકારી સંધિના લીધે એક વિદ્રોહ થાય છે જેને કહેવામાં આવે છે થમ્પીનો વિદ્રોહ. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ કયો વિદ્રોહ આવશે? રામોશી વિદ્રોહ. સ્થળ કયું? પૂના મહારાષ્ટ્ર. ત્યારબાદ સામંતવાદી વિદ્રોહ ક્યાં છે? મહારાષ્ટ્રમાં. ત્યારબાદ ચેનમ્મા વિદ્રોહ કઈ જગ્યાએ? કિત્તુર કર્ણાટક. કોણ હતા ત્યાંના રાણી? રાણી ચેનમ્મા. કેમ થયો હતો તો કે ખાલસા નીતિના લીધે, એટલે દત્તક પુત્ર નો વિરોધ કર્યો હતો માટે. લાસ્ટ વાળા બે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. થમ્પી વિદ્રોહ કઈ જગ્યાએ? ત્રાવણકોર કેરળ. કઈ નીતિ આવશે તેમાં? સહાયકારી નીતિ. ચુવાર વિદ્રોહ હવે આવે છે જનજાતીય. પેલા હતા એ નાગરિક વિદ્રોહ હતા, હવે જે જનજાતીય વિદ્રોહ છે તે જોઈએ. ચુવાર વિદ્રોહ 1766 થી 1772, 1795 થી 1816 એટલે કે લાંબા ગાળાનો આ વિદ્રોહ ચાલે છે. બંગાળ ખાતે મિર્દાપુર નામના સ્થળે થાય છે. તેમાં દુર્જનસિંહ ચુવાર અને ગોવર્ધન દીકપતિ છે. ખાલી નામ યાદ રાખજો કે ચુવાર વિદ્રોહ કઈ જગ્યાએ થયેલો છે? બંગાળમાં થયેલો છે. આમાં પણ દુષ્કાળ છે, જમીન મહેસૂલ છે, ખરાબ આર્થિક પરિસ્થિતિ છે, આ બધાના લીધે થયેલો છે. આ યાદ રાખજો. ખોંડ વિદ્રોહ પૂછાયેલો છે. ખોંડ વિદ્રોહ તો આપણે જોયેલો છે કે આદિવાસી સમૂહ જે બિરસા મુંડા જોડે પણ તેમને મદદ કરેલી છે. 1846 થી 55 ની અંદર ખોંડમાલ નામનો પ્રદેશ છે, તેના રાજા છે કે જેને કામ કર્યું છે તે ચક્ર બિસોય છે. આ પણ એ જ બ્રિટિશ શાસનની અંદર લોકોની દખલગીરી. ખાસી વિદ્રોહ પૂછાયેલો છે, આઈએમપી છે, જૂની પરીક્ષાની અંદર ખાસી વિદ્રોહ આવેલો છે. 29 થી 33 ની અંદર આ વિદ્રોહ થયેલો છે. જેન્તિયા છે ગારોની પહાડી વચ્ચે. કયો પ્રદેશ? અસમ, મેઘાલય. આની ટેકરીઓ ક્યાં આવેલી છે?
ગારો ખાસીની પહાડીઓ ક્યાં આવેલી છે? મેઘાલયની અંદર આવેલી છે. તીરથસિંહ નામ પૂછાયું તો ખાસી વિદ્રોહમાં નેતા કોણ હતા? જોડકામાં પૂછાયેલું હતું. તો ખાસી વિદ્રોહ તો કોણ આવશે? તીરથસિંહ. બારમાનિક અને મુકુંદસિંહ. આમાં પણ એ છે અંગ્રેજો અને બંગાળની અંદર લોકોની દખલગીરીને કારણે. કોલી વિદ્રોહમાં સાલવારી ઘણી બધી છે એટલે યાદ નહીં રાખો તો ચાલશે. ક્યાં થયો તો કે પશ્ચિમ ઘાટ અને કચ્છની સીમા ખાતે થયો હતો. બ્રિટિશ શાસનના કારણે લોકો બેરોજગાર થવાથી આ વિદ્રોહ થયો હતો. તેના નેતા છે ભાવસરે, ચીમાનજી યાદવ, બાપુ ભંગારિયા, રઘુ ભંગારિયા અને નાના દરબારે. આ બધા નેતાઓ છે કે જેમને ભેગા થઈને આ વિદ્રોહ કર્યો હતો. કેવો વિદ્રોહ છે? કોલી વિદ્રોહ. જનજાતિ આદિવાસી લોકો છે એટલે બધા નામ એવા જ હોય, ભંગારિયા પણ યાદ આપણે રાખવાના. ઓકે. ત્યારબાદ ખેડૂત વિદ્રોહ છે. ખેડૂત વિદ્રોહ ની અંદર એકમાત્ર વિદ્રોહ છે પાગલપંથી વિદ્રોહ. ઓકે. હવે આવું કામ કરે તો બધા પાગલ થઈ જ જાય ને. 1825 થી 1850 ની અંદર થાય છે. સ્થળ કયું છે? શેરપુર, બંગાળ. ટીપુ શાહ તેના નેતા છે. આ પણ એ જ કે જમીનદારોથી લોકો પીડિત થઈ ગયા હતા અને ખેડૂતોની અંદર પાછો વિદ્રોહ થયો હતો. શું નામ હતું તેનું? પાગલપંથી વિદ્રોહ. ડન. હવે અન્ય નેક્સ્ટ વિદ્રોહ. ઓકે. અન્ય વિદ્રોહ વહાબી આંદોલન. મોસ્ટ આઈએમપી આંદોલન છે વહાબી આંદોલન. પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલ. વહાબી આંદોલન 1831 મોસ્ટ આઈએમપી આંદોલન છે. ગોખી મારજો. આ બિહાર યુપી ની અંદર થયેલા છે. તેના રાજા પણ સૈયદ અહમદ તુતીમીર. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. હજરત મોહમ્મદ થી સંબંધિત મૂળ ઇસ્લામ ધર્મને પુનઃ સ્થાપિત કરવા માટે વહાબી આંદોલન થયું હતું. માટે વહાબી આંદોલન એ ઇસ્લામ ધર્મને લગતું આંદોલન છે જેના નેતા છે સૈયદ અહમદ. યાદ રાખજો. 1831 બિહાર યુપીમાં થયેલું છે. સતારા વિદ્રોહ. નામ પરથી જ ખબર પડી જાય. સતારા વિદ્રોહ એટલે સતારા ખાતે મહારાષ્ટ્ર ખાતે થયેલો છે. સાલ છે 1840 થી 1841 ની. ધરપાવ પવાર અને નરસિંહ દત્તાત્રેય પાટેકર. આ પણ યાદ રાખજો. નરસિંહ દત્તાત્રેય પાટેકર યાદ રાખજો. સતારાના લોકપ્રિય શાસક પ્રતાપસિંહને અંગ્રેજોએ ગાદી પરથી હટાવી વિદેશ મોકલી દેવામાં આવ્યા હતા. માટે પ્રતાપસિંહના વિરોધની અંદર લોકોએ કરેલો વિદ્રોહ સતારા વિદ્રોહ. નેક્સ્ટ નાયક વિદ્રોહ. મિદનાપુર, બંગાળ. 1806 થી 1816. સાલવારી કોઈને યાદ નહીં રહે. ખાલી ને ખાલી સાલવારી કઈ કઈ યાદ રાખવાની આપણે? 1831 વહાબી આંદોલન વાળી સાલવારી યાદ રાખજો. આંચલ સિંહ કંપની દ્વારા કરમાં વધારો કરવાથી આ વિદ્રોહ થયો છે. અલીગઢ વિદ્રોહ. અલીગઢ 1817. દયારામ અને ભગવાનસિંહ. વેપાર વધારવાનો કંપનીનો નિર્ણય હતો. આની અંદર મુખ્યત્વે તમને કઈ યાદ ના આવે તો છેલ્લે તો એક જ યાદ રાખવાનું, અંગ્રેજોએ તેમનો વિસ્તાર હડપી લીધો માટે જે વિદ્રોહ થયા તે પ્રકારના બધા વિદ્રોહ આવી જશે. હવે 1857 પહેલાના બધા વિદ્રોહ પૂરા છે. 1857 પછી આઝાદી સુધી કયા કયા વિદ્રોહ થયા તેમાં જે ખેડૂત વિદ્રોહ હતા તે એમાં આવશે એકા વિદ્રોહ. એકા વિદ્રોહ 1920. ક્ષેત્ર અવધ, મદારી, પાસી અને સહદેવ 50% જેટલું ઊંચું મહેસૂલ ઉઘરાવતા હતા માટે આ વિદ્રોહ થયેલો જોવા મળે છે. કિસાન વિદ્રોહ 1921 યુપી ની અંદર થયેલો છે. તેના રાજા છે બાબા રામચંદ્ર. આ યાદ રાખજો. કિસાન વિદ્રોહ કોણ છે એના નેતા? બાબા રામચંદ્ર. ખેડૂતોને જમીનમાંથી કરવામાં આવતી બેદખલ એટલે કે જમીન હોય એના ઉપરથી બેદખલ કરી નાખે માટે આ લોકોએ કિસાન વિદ્રોહ કર્યો હતો. તે ભાગા વિદ્રોહ. આ નવો વિદ્રોહ છે કે જે હાલ સુધી ક્યાંય પૂછાયો નથી. 1946 બંગાળ પ્રાંતની અંદર ખેડૂતોની ઉપજના ભાગમાં કરેલો ઘટાડો એટલે કે ઉપજનો જે ભાગ છે એમાં કરેલો ઘટાડાના કારણે તે ભાગા વિદ્રોહ થાય છે. નેક્સ્ટ ત્રિપુરા વિદ્રોહ. ત્રિપુરા વિદ્રોહ આ બધા સ્થાનિક વિદ્રોહ છે એ યાદ રાખજો તમે કે સ્થાનિક લીધે થયેલા વિદ્રોહ છે એટલે સ્થાનિક વિદ્રોહ છે. 1863 ની અંદર આ વિદ્રોહ થાય છે. પરીક્ષિત જમાતિયા
એમાં પણ રાજા દ્વારા કરવામાં આવેલ સંપત્તિ વેરામાં વધારો એના દ્વારા જે વિદ્રોહ થાય છે તેને ત્રિપુરા વિદ્રોહ કહેવામાં આવે છે. ભુયાન અને જુઆંગ વિદ્રોહ છે 1867-68 માં થાય છે, ઓરિસ્સા ખાતે થાય છે. રત્ન નાયક અને ધરણીધર નાયક આના નેતાઓ યાદ રાખજો. ભુયાંગ અને જુઆંગના નેતા કોણ છે? નાયક પરિવાર. એમાં પણ એ જ રાજાના ઉત્તરાધિકારી બનવાની બાબતમાં અંગ્રેજોનો હસ્તક્ષેપ થયો હતો. નેક્સ્ટ આવશે નાયકદાસ આંદોલન 1868, રૂપસિંહ અને જોરિયા ભગત, મધ્યપ્રદેશ અને ગુજરાત. આ આંદોલન આઈએમપી છે. કેમ તો કે ગુજરાતની પ્રજા સાથે સંકળાયેલું છે માટે. બ્રિટિશ સત્તા વિરુદ્ધ અને પોતાના નેતા હેઠળ ધર્મરાજની સ્થાપના કરવા માટે નાયકદાસ આંદોલન થયું હતું. રૂપસિંહ અને જોરિયા ભગત દ્વારા આ બધા વિદ્રોહ 1857 ના જે વિદ્રોહ છે ને એમાં ગુજરાતના વિદ્રોહ પણ પૂછાય છે, તો આવ્યું છે તો યાદ રાખશું. નેક્સ્ટ રંપા વિદ્રોહ આંધ્રપ્રદેશનો રંપા ક્ષેત્ર, અલ્લુરી સીતારામ તાળી કાઢવાના વ્યવસાય પર પ્રતિબંધ. તાળી કાઢવી એટલે પીવાની આવે એ જો યાદ છે ને. પશુચારણ પણ નાખવામાં આવેલ કર. આ બંને એટલે રંપા વિદ્રોહ. કોઈ આ વિદ્રોહ આપણે જોયેલો છે આંધ્રપ્રદેશનો આદિવાસી ક્ષેત્ર છે, એમાં રાજા અનંત્યર આદિવાસીઓની વારસાગત જે અધિકાર છે એ સમાપ્ત કરવા માટે જે વિદ્રોહ થયો તે. ફડકે વિદ્રોહ આ પણ આઈએમપી છે, 1879 ની સાલમાં થાય છે મહારાષ્ટ્ર ખાતે. વાસુદેવ ફડકે સૌ પ્રથમ નેતા માનવામાં આવે છે તેમને, વાસુદેવ બળવંત ફડકેને, કે જેમને વિદ્રોહ કર્યો તો જેમને બાળ અને દાઢી ન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. 1876-77 માં પડેલ ભયંકર દુષ્કાળના પરિણામે તેમને કરેલો વિદ્રોહ એને ફડકે વિદ્રોહ કહેવામાં આવે છે. મણિપુર વિદ્રોહ મણિપુરની અંદર થયું હતું, આ પણ આઈએમપી છે. એટલા માટે આઈએમપી છે કે રાણી ગોંડિલ્યો દ્વારા, આ રાણી ગોંડિલ્યો છે ઉપરાષ્ટ્રપતિ આપણા જે હતા, એમણે આના વિશે અમુક જે તે ટાઈમે લેખો લખવામાં આવતા હતા હમણાં કરંટની અંદર, એમાં એમને આ રાણી ગોંડિલ્યો વિશે પણ એક લેખ લખવામાં આવ્યો હતો. એટલા માટે આ વિદ્રોહ આપણા માટે આઈએમપી છે. રાજાને બદલે અંગ્રેજો દ્વારા વસૂલ કરાતા જમીન કરની વિરુદ્ધની અંદર, એટલે કે અંગ્રેજો જમીન મહેસૂલ લેતા હતા એના વિરુદ્ધ તેમને જયદોનાક અને રાણી ગોંડિલી દ્વારા જે વિદ્રોહ કરવામાં આવે છે તેને મણિપુર વિદ્રોહ કરવામાં આવે છે. મુંડા વિદ્રોહ આપણે જોઈ લીધેલું છે. ભગત આંદોલન ભીલ જનજાતિના કુરિવાજો દૂર કરવામાં થયું હતું. માનગઢ હત્યાકાંડ બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આમના વિશે પણ પૂરે કયું આવશે? માનગઢ ની અંદર કયું વન આવે છે? માનગઢ ની અંદર કયું વન આવશે? સાંસ્કૃતિક વન છે ને એમાં આ પ્રશ્ન આવેલો છે. માનગઢ ની અંદર કયું વન આવશે? ગુરુ ગોવિંદ સ્મૃતિ વન. ઓકે, યાદ રાખજો. 1913 માં ગુજરાત અને રાજસ્થાન, ગોવિંદ ગુરુ આના નેતા હતા. ગોવિંદ ગુરુના નેતૃત્વમાં એકઠા થયેલા લોકો પર અંગ્રેજ દ્વારા ગોળીબાર કરાવ્યો હતો અને માનગઢ આ ગોળીબાર કરાવ્યો હતો અને એમના શહીદોની યાદની અંદર માનગઢ ખાતે એક વન બનાવવામાં આવે છે, સાંસ્કૃતિક વન છે, જેને કહેવામાં આવે છે ગુરુ ગોવિંદ સ્મૃતિ વન. ત્યારબાદ ચેચુ આંદોલન 1920, આંધ્રપ્રદેશ. કાનિંગતિ દનુમંતુ પશુચારણની ભૂમિ પર જે કર લગાવે છે એના માટે થયેલું છે. ખોંડ દોરા વિદ્રોહ આંધ્રપ્રદેશ. કોરા મલ્લયા આ પણ ડાબો જનજાતિના ક્ષેત્રમાં અંગ્રેજો વિરુદ્ધ કરવામાં આવેલો એક છે. ઈસવીસન 1900 ની સાલમાં થાય છે. ત્યારબાદ છેલ્લો ટોપિક શ્રમિક આંદોલન, તેમાં મેરઠ વિદ્રોહ, કાનપુર વિદ્રોહ અને લાસ્ટમાં એક બે વાર લખાઈ ગયું છે યાદ રાખજો, મેરઠ અને કાનપુર વિદ્રોહ 1929, 1924 યુપી ની અંદર થયેલા વિદ્રોહ છે. મેરઠ અને કાનપુર ની અંદર અહીંયા આપણે તમામ પ્રકારના વિદ્રોહ પૂરા કરીએ છીએ. આની અંદર જે આગળ ચલાવ્યા એ બધા વિદ્રોહ બહુ જ મોટા એમપી છે, એને લાઇટલી ન લેતા યાદ કરી લેજો. ત્યારબાદ કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. અને હવે આપણે આના પછીનો ટોપિક ચાલુ કરીશું, ઈસવીસન 1857 માં થયેલો મહાસંગ્રામ. ઈસવીસન 1857 ની અંદર જે મહાસંગ્રામ થાય છે, કેમ થાય છે
આ બધા કારણે જ થાય છે. ખાલસા નીતિ છે, સહાયકારી નીતિ છે, સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનો, આ બધાના લીધે ત્યારબાદ બધું સાથે સંકળાઈને પછી બધા લોકો ઉગ્ર બની જાય છે ને જોડે જોડે કરે છે 1857 નો મહાસંગ્રામ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હિસ્ટ્રીનો એક મહત્વનો ટોપિક જોઈશું, 1857 નો મહાસંગ્રામ.